જય આજે ચંદનબાળાની જીવન દર્શિકા વિશે તમારી પાસે રજૂઆત કરવા માટે મને તક મળી છે. મારાથી કંઈ પણ ભૂલચૂક થાય તો અત્યારે જ હું મિચ્છામી દુક્કડમ બધાને કરું છું. ઇંગ્લિશમાં રિસર્ચ કર્યું હતું અને નોટ્સ બનાવી હતી અને થોડું ડિટેલ્સ મારી ભત્રીજી ઇન્ડિયામાં છે એને મા સતીજી પાસેથી લઈને મને મોકલી હતી. અને ચંદનબાળાની પહેલાની લાઈફમાં કંઈ પણ આગમમાં નથી એ મને જણાવ્યું હતું. મારા હસબન્ડે મને ગુજરાતી ટ્રાન્સલેટ કરવામાં ઘણી મહેનત કરી છે, તો હું બધાની આભારી છું. ઓકે, જૈન શાસ્ત્રમાં 24 તીર્થંકરો છે. 24 તીર્થંકરના 1452 ગણધરો છે. 20 વિહરમાન દેવ છે. 36,000 સતીઓ છે. તેમાં 16 સતીઓ વધારે પ્રખ્યાત છે. 11 જૈન સતી છે અને 5 હિન્દુ સતી છે. જૈન સતીઓનામાં ચંદનબાળા સૌથી પ્રખ્યાત સતી ચંદનબાળા છે. આજે આપણે મહાસતી ચંદનબાળાની જીવન દર્શિકા વિશે વાત કરશું. 11 જૈન સતીઓના નામ: બ્રાહ્મણી, પહેલા તીર્થંકર ઋષભદેવ અને તેના પત્ની સુમંગલાના પુત્રી. સુંદરી, પહેલા તીર્થંકર ઋષભદેવ અને તેના બીજા પત્ની સુનંદાના દીકરી. ચંદનબાળા, જેનું નામ વાસુમતી હતું, રાજા દધિવાન અને તેના પત્ની રાણી ધારિણીની દીકરી. રાજીમતી રાજુલ, રાજા ઉગ્રસેનના દીકરી અને 22મા તીર્થંકર ભગવાન નેમિનાથ સાથે લગ્ન થયા હતા. મૃગાવતી, વૈશાલીના રાજા ચેતકની દીકરી અને કૌશંબી નગરીના રાજા સાત્નિકના પત્ની. સુલસા, પવિત્રતા, સચ્ચાઈ, ધીરજ, સમતાના મૂર્તિ, ભગવાન મહાવીરના ભક્ત. સુભદ્રા, ચક્રવર્તી ભરતના પત્ની, ભગવાન ઋષભદેવના ભક્ત. શિવા, એની કંઈ પણ મારી પાસે માહિતી નથી. પુષ્પકલા, રાજા વિમલ્યાસસ અને રાણી સુમંગલાના દીકરી. પ્રભાવતી, રાજા ઉદ્યાન, જેને વિથભોય, જે સિંધમાં છે ત્યાં રાજ કર્યું હતું, તેના પત્ની. પદ્માવતી, શાસનદેવી, તેઓ 23મા તીર્થંકર સાથે નામ જોડાયેલું છે અને તેઓ યક્ષિણી છે. 5 હિન્દુ સતીઓ: દ્રૌપદી, રાજા યુધિષ્ઠિરના પત્ની. કૌશલ્યા, રાજા દશરથના પત્ની. સીતા, રામના પત્ની. કુંતી, પાંડુ રાજાના પત્ની. દમયંતી, નિષદના રાજા નાલાના પત્ની. હવે ચંદનબાળાની ઓળખ અને એનું બાળપણ. 600 BC માં રાજકુમારી વાસુમતીનો જન્મ ચંપાનગરીના રાજા દધિવાન અને રાણી ધારિણી, જે પદ્માવતી તરીકે પણ ઓળખાય છે, ત્યાં એનો થયો હતો. રાણી ધારિણી બહુ જ ધર્મિષ્ઠ હતા. અંગા સામ્રાજ્યની રાજધાનીમાં ચંપાનગરી, જે વર્તમાન કાળમાં ભગલપુર, બિહારમાં, ઇન્ડિયામાં છે. વાસુમતી બહુ જ સુંદર હતા. તેઓનું બાળપણ બહુ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વાળું હતું. નાનપણથી ઉદાર દિલ હતું, કોઈનું દુઃખ ન જોઈ શકાતું. વાસુમતીની સુંદરતા, વિશિષ્ટ જ્ઞાન, સરળતાની ખૂબ પ્રશંસા હતી. આ બધા ગુણોથી તેની ઓળખ અને તેની સુવાસ ચંદન જેવી હતી. તેથી તેનું નામ ચંદન તરીકે ઓળખાયા. કુટુંબમાં અને સમાજમાં બહુ જ માન હતું.
વાસુમતીને એક વખત સ્વપ્ન આવેલું. ચંપાનગરી દુઃખના દરિયામાં ડૂબેલી છે. આઘાતજનક લાગણી અનુભવવાથી વાસુમતી આંસુ ભરેલી આંખો માતાને જણાવે છે. તેની માતા વાસુમતીને આશ્વાસન આપે છે. ધર્મમાં શ્રદ્ધા રાખવી, સુખમાં બહુ અભિભૂત છલકાઈ ન જવું અને દુઃખમાં નિરાશ ન થવું. ભાગ્યની શક્તિ અને કર્મ પાસે કોઈનું ના ચાલે. ચિંતા કરવાથી એનું નિરાકરણ ના થાય. સમય એનું નિરાકરણ કરશે કે તે આ ઘટનાને બચાવી શકશે. ચંદનબાળાની અપહરણ અને કસોટી. વાસુમતીની સ્વાપ્નિક આગાહી સાચી પડી. વત્સા રાજ્યની રાજધાનીના રાજા કૌશંબીના રાજા શાતનિક અને ચંપાનગરીમાં શાંતિ કરાર કરેલા હતા અને બંને કૌટુંબિક સંબંધોથી સંકળાયેલા હતા. તે છતાં રાજા શાતનિકે હુમલો કર્યો અને ચંપાનગરી તેના તાબામાં આવી ગઈ. રાજા દધિવાનને ચંપાનગરી છોડી દીધી. ચંપાનગરીમાં લૂંટફાટ થઈ. એક ધનવાન સારથી જેનું નામ મિત્રવીર છે તે લૂંટ કરવા આવ્યા હતા. જ્યારે ખૂબસૂરત રાણી ધારિણી અને રાજકુમારી વાસુમતી ને જોઈને તેઓનું અપહરણ કર્યું. રાણી ધારિણીને શંકા થતા તેઓએ દેહ વિલય એટલે આપઘાત કર્યો. મિત્રવીરને ધ્રાસ્કો પડ્યો કે વાસુમતી તેના માતાની જેમ દેહ છોડી દેશે. મિત્રવીરે વિનંતી કરી અને ખરા દિલથી માફી માગી. મિત્રવીરના મિત્ર કલાચાર્યએ વિનંતી કરી કે વાસુમતીને કૌશંબી નગરીમાં તેને ઘેર લઈ જાય. મિત્રવીર અને કલક એ રાણી ધારિણીનો અગ્નિ સંસ્કાર જંગલમાં કર્યો. મિત્રવીરની પત્ની સુભદ્રાએ આશા હતી કે મિત્રવીર ઘરેણાં અને સોનું લઈ આવશે. વાસુમતીને જોઈને મૂંઝવણમાં ને આવેશમાં આવી ગયા. વાસુમતીએ તેનો પરિચય ન આપ્યો. સુભદ્રા વાસુમતીને બહુ જ હેરાન કરતી. એક દિવસ વાસુમતી મિત્રવીરને વિનવે છે. તેને બજારમાં મિત્રવીર ને વિનવે છે. તેને બજારમાં વેચીને સોનું મળે તે તેઓના પત્નીને આપે. વાસુમતી પોતે બજારમાં પોતાને વેચવા મૂકી દે છે 100 સોનામોર માટે. ઘણા લોકોએ વાસુમતીની ખરીદવાની કોશિશ કરી. તે બપોરે એક ધનવાન ગણિકા that means courtesan 100 સોનામોર આપ્યા વાસુમતીને ખરીદવા માટે. વાસુમતીએ પૂછ્યું કે શું કામ કરવું પડશે. ગણિકાએ કહ્યું, મહર્ષિઓની આગતા સ્વાગતા. When gentlemen comes you will have to entertain them. ચંદને ઇનકાર કર્યો. ગણિકાએ તેની દાસીઓને હુકમ કર્યો કે બળજબરીથી લઈ જાય. વાસુમતી હવે ચંદનબાળા નામે ભગવાનનું નામ ધર્યું. વાંદરાઓની સેના આવીને ગણિકા અને તેની દાસીઓ પર હુમલો કરીને કરડવા લાગ્યા. જ્યારે ચંદનબાળા ધ્યાન બહાર આવીને વાંદરાને રૂકવાનું કહ્યું અને બધા વાંદરાઓ ગાયબ થઈ ગયા. સાંજે એક ધનવાન શેઠ બજારમાંથી પસાર થયા. એ શેઠનું નામ શેઠ ધન્ના. શેઠ ધન્નાએ આ દેવીને જોઈને થયું કે આ અસાધારણ કુંવરી છે. શેઠ ધન્નાએ 100 સોનામોર દેવા તૈયાર થઈ ગયા.
ચંદને શેઠ ધન્નાને પૂછ્યું કે તેઓની શું અપેક્ષા છે. શેઠ ધન્નાએ ચંદનને કહ્યું કે ધર્મ ધ્યાન અને પ્રાર્થનામાં સમય પસાર કરવો અને કોઈ સાધુ સંત ઘર આંગણેથી પસાર થાય તેને ગોચરી ઓરાવી. ચંદનબાળા શેઠ સાથે જવા તૈયાર થઈ ગઈ. તેને શેઠને કહ્યું કે સોનામોર મિત્રવીરને ઘેર પહોંચાડી દે. મિત્રવીર ઇનકાર કરે છે, પણ મિત્રવીરની પત્નીને રાજી થશે એટલે મોકલાવ્યા. મિત્રવીરને ઘણો જ અફસોસ થયો કે દેવી જેવી દીકરીને ગુમાવી. ચંદનબાળા જે મુશ્કેલીમાંથી બચવા માંગતી હતી તે મુશ્કેલી પાછી આવી. ધન્ના શેઠની પત્ની મુલાદેવી ચંદનને જોઈને બહુ જ ગુસ્સો કર્યો અને એને એમ કે શેઠ તેની સાથે લગ્ન કરશે, કારણ કે તેમને એકેય બાળક ન હતું. શેઠ તેની દીકરીની જેમ રાખતા હતા. મુલાદેવી ચંદનબાલાને અપશબ્દ કહેતી અને અપમાન કરતી. જ્યારે તેની દાસી મુલાદેવીને કહ્યું કે ચંદનને કોઈ એવો ઈરાદો ન હતો, તો દાસીને ઘરમાંથી કાઢી મૂકી. એક દિવસ ચંદનબાળા પોતાના લાંબા મુલાયમ વાળ ધોઈને કોરા કરતી હતી. તેવા સમયે ધન્ના શેઠ કામ પરથી ઘેર આવ્યા અને ચંદનબાળા પાસે પગ ધોવા માટે પાણી માંગ્યું. ચંદનબાળાએ શેઠને પગ ધોવામાં મદદ કરતી હતી ત્યારે તેના વાળ શેઠના પગને સ્પર્શ કર્યો અને વાળ તેના મસ્તક પર આવ્યા. ધન્ના શેઠે ચંદનબાળાના વાળ હાથમાં લઈ અને મસ્તક પરથી ખસેડ્યા. મુલાદેવી આ જોઈને ખાતરી થઈ કે શેઠ ચંદનબાળા સાથે વિવાહ કરશે. ધન્ના શેઠ ચંદનબાળાને દીકરીની જેમ માન આપતા હતા. એક દિવસ ધન્ના શેઠને કામ માટે બીજી નગરીમાં જવું પડ્યું. તે તક લઈ મુલાદેવીએ ચંદનને ખૂબ જ હેરાન કરી, મારપટ કરી. ચંદનબાળાએ ઘણી કોશિશ કરી, પણ મુલાદેવી ગુસ્સામાં ચંદનના વાળ ઉતરાવી નાખ્યા. પગમાં જંજીર અને હાથમાં બેડી પહેરાવી. એક ભોંયરામાં પૂરી દીધી અને નગરીમાં પોતાના માતાની પાસે ચાલ્યા ગયા. ચંદનબાળાએ આ તકનો લાભ લઈ અને સ્વધારણ સેલ્ફ પરસેપ્શન અને ચિંતનમાં સમય પસાર કર્યો. ચોથા દિવસે ધન્ના શેઠ પાછા ફર્યા. ઘરમાં તાળા હતા અને કોઈ નહોતું. તેવામાં ચંદનબાળાને રડતી સાંભળી. આ દ્રશ્ય જોઈ શેઠ ધન્નાને ચક્કર આવી ગયા. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે રસોડામાં અડદના બાકુડા સિવાય કંઈ નહોતું. તે એને કોરા પાત્ર પર લઈને આવ્યા. ચંદનબાળાને કહ્યું કે તે સુથારને લેવા જાય છે એની બેડી તોડવા માટે. ચંદનબાળાને થયું કે કોઈ સાધુને ઓરાવીને પછી પોતે ખાશે. ત્યાં ભગવાન મહાવીર ગોચરી માટે આંગણે આવ્યા. ચંદનબાળાને બહુ જ ખુશ થઈ. મુનિને જોઈને આંગણા પાસે દોડી. ભગવાન મહાવીરને 12 વર્ષની તપશ્ચર્યા પછી ગોચરી માટે આવ્યા હતા, પણ તેઓના તે અભિગ્રહના અપેક્ષા હતી જે પૂરી થાય તો તેઓ પારણું કરે. 13 અપેક્ષાઓ આ પ્રમાણે છે: દયાળુ અને સરળ સ્વભાવની હોવી જોઈએ, રાજકુંવરી હોવી જોઈએ. ત્રીજું, તેને બજારમાંથી વેચાતી લીધેલી હોય.
ચોથી અપેક્ષા માથે મુંડળ. પાંચમું એક જ વસ્ત્ર પહેરેલું. છઠ્ઠું પગમાં જંજીર. સાતમા હાથમાં બેડી. આઠમું 3 દિવસના ઉપવાસી. નવમું એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર. હાથમાં કોરા પત્તાનું પાત્ર અને એમાં અડદના બાકુડા. 11મું ખુશ હોવું જોઈએ. 12મું આંખમાં આંસુ. 13મું દિવસનો ત્રીજો પ્રહારનો સમય. ભગવાને જોયું કે 12 અપેક્ષાઓ પૂરી થઈ પણ 13 નહીં, એટલે તેઓ પાછા ફર્યા. ચંદનબાળાને ખૂબ જ દુઃખ થયું. આંખમાંથી આંસુ સરી પડ્યા. ભગવાન મહાવીરની બધી જ અપેક્ષા પૂરી થઈ અને ચંદનબાળાની આંખમાંથી આંસુ સરી પડ્યા. જો ભગવાન એમનું ન સાંભળે તો કોણ એના ઉપર સાંભળશે? મહાવીર પૂરી થઈ ચંદનબાળાની આંખમાં આંસુ જોઈને અને 12 વર્ષની તપશ્ચર્યાના પારણા કર્યા. એકાએક એક ચમત્કાર થયો. રાત હોવા છતાં ઘણું અજવાળું થયું. ચંદનબાળાને માથાના વાળ પાછા આવી ગયા. પગની જંજીર તૂટી ગઈ. હાથની બેડી તૂટી ગઈ. ફૂલોની વૃષ્ટિ થઈ. સોનામોરોની વૃષ્ટિ થઈ આકાશમાંથી. વાતાવરણ બહુ જ સંગીન અને ખુશીથી ઝળહળતું હતું. મુલાદેવી આ જોઈ સોનું સમેટવા લાગી. ત્યારે સ્વર્ગીય અવકાશવાણીમાંથી સંદેશાનો ગુંજકાર થયો. કોઈ પણ એકે સોનામોર પર હાથ નહીં લગાડે. જ્યારે ચંદનબાળા દીક્ષા લેશે ત્યારે શુભ અવસર પર સદુપયોગ કરવામાં આવશે. મુલાદેવી નારાજ થઈને ઘેર પાછા ફર્યા ત્યારે એને ચંદનબાળાને સિંહાસન પર બેઠેલી જોયા. એ સમયે ધનના શેઠ સુથારને લઈને આવ્યા. ચંદનબાળાએ મુલાદેવીને સિંહાસન પર બિરાજમાન કરાવ્યું હતું અને ધનના શેઠને પણ સિંહાસન પર મુલાદેવી સાથે બિરાજમાન કરાવ્યું. આ અદ્ભુત વાત બધી જ નગરીઓમાં પ્રસરાઈ ગઈ. દૂર દૂરથી ચંદનબાળાને વંદન કરવા માટે બધા ઉમટ્યા. મિત્રાવીર, તેની પત્ની સુભદ્રા, ધનવાન ગણિકા બધા માફી માટે અને વંદન કરવા આવ્યા. રાજા સતનિક અને રાણી મૃગાવતી, જે ચંદનબાળાની માસી પણ હતી, તેને ક્ષમા માંગી અને તેઓને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાની તક મળી. ચંદનબાળાએ એના કર્મ પ્રમાણે રાજકુંવરીથી કેદી બનીને બજારમાં દાસીની જેમ વેચાણી. ઘણું દુઃખ સહન કર્યું પણ તે છતાં ક્ષમતા રાખી. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી 12 વર્ષની તપસ્યા પછી પારણા કર્યા અને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. પછી ઇન્દ્રભૂતિ અને બ્રાહ્મણને દીક્ષા આપી. આ સાંભળીને ચંદનબાળાને દીક્ષા લેવાના ભાવ જાગ્યા. તેના પિતા અને કુટુંબીજનોને કોઈ રાજકુંવર સાથે લગ્ન કરવા વિનંતી કરી. ચંદનબાળાને દીક્ષા લેવાનો નિર્ણય મક્કમ હતો. ચંદનબાળાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. તેના પિતા અને કુટુંબીજનોએ ઘણા ધામધૂમ કરી. જ્યારે ભગવાન મહાવીરે 12 વર્ષ પછી પારણા કર્યા હતા અને 13 અપેક્ષા બાદ અને ચંદનબાળા પર જે સોનામોરની વૃષ્ટિ થઈ હતી
તે ચંદનબાળાના દીક્ષા માટે સદુપયોગ કરવામાં આવી. ચંદનબાળા 36,000 સતીઓના અગ્રણી બન્યા. ભગવાન મહાવીર એને વર્ધમાનથી પણ ઓળખાય છે. 42મે વર્ષે કેવળ જ્ઞાન પામ્યા હતા. પછી 30 વર્ષ ધર્મ ધ્યાનમાં વિતાવ્યું. વૈશાખ સુદ દસમના ઋચુબાલિકાના નદી કાંઠે ત્રિંબિકાગ્રમ પાસે અથવા કૈવલ્યા પણ કહેવાય છે, ત્યાં મોક્ષ પામ્યા. ત્યાર પછી ચંદનબાળાએ 3 થી 4 દિવસના ઉપવાસના પારણા અડદના બાકુડાથી કરી તેના પિતા રાજા દધિવન માટે પૂછતાછ કરી. નગરજનોએ ચંદનબાળાના પિતાની શોધ કરી અને વિનંતી કરી કે તેઓ તેમની દીકરી ચંદનબાળાને મળે. ચંદનબાળા બહુ જ ખુશી સાથે તેના પિતા સાથે બન્યું તે બંનેએ એકબીજા સાથે બાંધ્યું. આ ચંદનબાળા સાધ્વી બન્યા પછીની વાત છે. ચંદનબાળા સાધ્વી બની અને ધર્મ ધ્યાનમાં સમય પસાર કર્યો. એક દિવસ સાધ્વી ચંદનબાળાના શિષ્ય સાધ્વી મૃગાવતી, જે તેના માસી હતા, ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા હતા અને પાછા ફરતા ઘણો સમય પસાર થઈ ગયો અને સાંજ પડી ગઈ. ઉપવાસ રહી આવતા મોડું થયું. સાધ્વી ચંદનબાળાએ સાધ્વી મૃગાવતીને ઠપકો આપ્યો. સાધ્વી મૃગાવતીએ માફી માંગી અને પસ્તાવો કર્યો કે તેમના ગુરુને આકરા શબ્દ બોલવા પડ્યા અને તેઓના કર્મની નિજરા થઈ અને સાધુ મૃગાવતીને કેવળ જ્ઞાન પામ્યા. તે રાત્રે જ્યારે સાધ્વી ચંદનબાળા અને સાધ્વી મૃગાવતી બંને નિંદ્રામાં હતા, ત્યારે સાધ્વી મૃગાવતીએ એક સર્પને પસાર થતા જોયો. તે સાધ્વી ચંદનબાળા તરફ પસાર થતો હતો. સાધ્વી મૃગાવતીએ ચંદનબાળાનો હાથ ઊંચો કર્યો અને સર્પને પસાર થવા દીધો. જ્યારે સાધ્વી મૃગાવતીએ ગુરુને વાત કરી ત્યારે સાધ્વી ચંદનબાળા સમજી ગયા કે સાધ્વી મૃગાવતીને કેવળ જ્ઞાન થઈ ગયું છે, એટલે તેઓ સર્પને જોઈ શક્યા. સાધ્વી ચંદનબાળાને ઘણો પસ્તાવો થયો કે તેને પોતાના શિષ્ય સાધ્વી મૃગાવતીને મોડા આવવા માટે ઠપકો આપ્યો હતો. પ્રાયશ્ચિત કરતા કરતા તેઓના કર્મની નિર્જરા થઈ અને ચંદનબાળા કેવળ જ્ઞાન પામ્યા અને જૈન શાસ્ત્રમાં 36,000 સતીઓના અગ્રણી બન્યા અને મહાસતી ચંદનબાળા કહેવાય છે. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. અનુમોદના જયશ્રીબેન. આ કર્યું તમે, આટલી બધી મહેનત કરી અને ફાઇન રીતના કર્યું અને રિસર્ચ બધું કર્યું. બેને તમને જયશ્રીબેન ને જયરાજભાઈ તમને બેને ઇટ વોઝ વેરી નાઇસ અને આઈ થિંક ઇટ ટેક્સ કોન્ફિડન્સ ને શું કહેવાય મોટિવેશન તમને જોવે કે ના અમે કરીએ, એટલે ફોર ધેટ રિયલી રિયલી ગ્રેટ. અને આવી રીતના જ આપણે આપ્યું હતું અને એને કહ્યું હતું કે ચંદનબાળા વિશે જો હું બોલું તો એને જ પહેલા મને કોન્ફિડન્સ આપીને એન્કરેજ કર્યું. અને ચંદનબાળાનું જો પેલી 1-2 લાઈન સાંભળવી હોય ગીતની તો એ પણ રેકોર્ડિંગ બંધ કરી દો. હા સોરી હા.